नमस्कार मित्रों, जय हिंद। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ એટલે કે ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું કે જ્ઞાન સહાયકની પગાર ચૂકવવા બાબતેની અપડેટ આવી છે અને જેમાં જાન્યુઆરીનો પગાર ક્યાં સુધીમાં તમને મળી જશે, અપડેટ ક્યાં સુધીની જે છે જેવી સંપૂર્ણ વિગતો મેળવીશું આ વિડીયોમાં। સાથે સાથે પગાર ચૂકવવા બાબતેનો ઓફિશિયલ પરિપત્ર પણ જાહેર થયો છે, તો પરિપત્ર વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અને સાથે સાથે ખેલ સહાયકની જે અપડેટ છે મિત્રો, ખેલ સહાયકના જે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને તમે જે 2 દિવસની અંદર ફોર્મ ભરી દેશો તે 12 તારીખના જે ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા હતા, 13 તારીખ છે ને કાલ સુધીમાં તમારા જે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, જે પરિપત્રની વાત કરવામાં આવે તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જિલ્લો મહીસાગર લુણાવાડા તારીખ 12/2/2024 રોજ પરિપત્ર થયેલ છે। આચાર્ય શ્રી સરકારી બિન સરકારી અનુદાનિત મોડેલ ડે આરએમએસએ શાળાઓ મહીસાગર જિલ્લો લુણાવાડા। એનો વિષય છે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પગાર ફાળવણી માટે તેઓના બેંક ખાતાની વિગતો મોકલી આપવા બાબતેનો પરિપત્ર છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે આપની શાળામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓના પગાર કરવાના થતા હોય સદર કર્મચારીઓની બેંકની ખાતાની વિગત આ સાથે જે નિયત પત્રક હાર્ડ કોપી અને સોફ્ટ કોપીમાં આધારો સાથે દર મહિને 1લી તારીખે આપની તાલુકાની સંબંધિત જે ત્યાં ક્યુડીસીમાં રજૂ કરવાનું રહેશે અને ત્યારબાદ ક્યુડીસી દ્વારા સંબંધિત એસવીએસમાં જમા કરાવવાની રહેશે અને એસવીએસ જે કન્વીનર શ્રી સદર માહિતી હાર્ડ કોપી અને સોફ્ટ કોપીમાં સંકલન કરી કચેરીમાં દર મહિનાની 2જી તારીખે જમા કરાવવાની રહેશે। સદર માહિતી આપના દ્વારા સમય મર્યાદામાં રજૂ નહીં કરવામાં આવે તેની સઘળી જવાબદારી આપશ્રીની અંગત રહેશે। જિલ્લા શિક્ષણ અધિકારી મહીસાગર જિલ્લો લુણાવાડાનો આ પરિપત્ર છે। આ રીતે દરેક જે જિલ્લાઓ છે એ દરેક જિલ્લાઓના પરિપત્ર થયા હશે અને દર મહિનાની 1 તારીખના રોજ તમારું જે પગાર બિલ બની જતું હોય ને 2 તારીખના રોજ જમા થઈ જાય તો મોડામાં મોડા 5 તારીખ સુધીનો તમારો જે પગારની પ્રક્રિયા થઈ જતી હોય। હવે ઘણા બધા મિત્રો એવું કહેતા હતા કે અમારે હજી સુધી એક પણ પગાર નથી આવ્યો, તો એ મિત્રોને ખાસ જણાવવાનું કે તમારી જે માહિતી છે એ મિત્રો જે સમગ્ર શિક્ષા દ્વારા જે આ ભરતી કરાતી હોય એસએસએ એ કચેરી સુધી તમારી માહિતી નહીં મોકલી હોય એના કારણે તમારો પગાર નહીં થયો હોય। બાકી મોટાભાગના જ્ઞાન સહાયકો અને મોટાભાગના જિલ્લાઓમાં એટલે કે તમામ જિલ્લાઓમાં આગળનો જે ડિસેમ્બર સુધીની જે એટલે કે 2023નો જે તમારો પગાર હતો એની ચૂકવણી સંપૂર્ણ થઈ ગઈ છે। જો તમે બાકી છો તો તમારા આચાર્ય અથવા તો તમારા ડીઓ જે તે ટીડીઓ લાગુ પડતા હોય એને તમે જાણ કરી શકો છો અને તમારી માહિતી જો ન મળી હોય તો જે તે જવાબદાર શાળાના આચાર્યની રહેતી હોય। તો બસ મિત્રો, આજના વિડીયોમાં અપડેટ હતી તમને આપી દીધી। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।